નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। જાલોદના ગરાડુમાં મનરેગા જોબ કાર્ડમાં કૌભાંડની આશંકા, પરિવારના કાર્ડમાં અજાણી વ્યક્તિનું નામ ઉમેરાતા પોલીસ ફરિયાદ નોંધાઈ। જાલોદ તાલુકાના ગરાડુ ગામમાં સરકારી યોજના હેઠળની ગંભીર ગેરરીતિ સામે આવી છે, જેમાં મનરેગા હેઠળના જોબ કાર્ડમાં ચેડા કરવામાં આવ્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે। ગરાડુ ગામના તળાવા ફળિયામાં રહેતા એક જાગૃત નાગરિકના ધ્યાને આવ્યું હતું કે તેમના પરિવારના જોબ કાર્ડમાં અજાણી વ્યક્તિનું નામ ગેરકાયદેસર રીતે ઉમેરી દેવામાં આવ્યું છે। આ બનાવને પગલે અરજદારે તાત્કાલિક અસરથી જાલોદ પોલીસ મથકે પહોંચીને લેખિતમાં ફરિયાદ નોંધાવી છે, જેના કારણે સ્થાનિક વહીવટી આલમમાં ચકચાર મચી જવા પામી છે। પ્રાપ્ત વિગત અનુસાર ફરિયાદીના પરિવારના અધિકૃત જોબ કાર્ડમાં તેમના માતા અને મોટા ભાઈના નામની નોંધણી થયેલ હતી, પરંતુ આ કાર્ડની ચકાસણી દરમિયાન તેના પરિવાર સાથે કોઈ સંબંધ ન ધરાવતી ત્રાહિત વ્યક્તિનું નામ પણ સામેલ હોવાનું માલુમ પડ્યું હતું। આ પ્રકારે ડમી કે અજાણ્યા નામો ઉમેરીને સરકારી નાણાંની ઉચાપત કરવાનો કારસો રચવામાં આવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે। બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અરજદારે આજરોજ જાલોદ ખાતે ઉપસ્થિત રહીને પોલીસ સમક્ષ દસ્તાવેજી પુરાવા અને વિગતવાર માહિતી રજૂ કરી હતી। આ પ્રકરણમાં સરકારી ચોપડે નોંધાયેલા લાભાર્થીઓના નામે અન્ય કોઈ ઇસમો લાભ લઈ રહ્યા છે કે કેમ તે દિશામાં તટસ્થ તપાસની માંગ ઉઠી છે। અરજદારે પોલીસને આપેલી લેખિત રજૂઆતમાં આ ગેરકાયદેસર કૃત્ય આચરનારા જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે। ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી માટેની મહત્વની યોજનામાં પ્રકારની ક્ષતિ કે કૌભાંડ બહાર આવતા અન્ય કાર્ડ ધારકોમાં પણ તપાસનો ગણગણાટ શરૂ થયો છે અને પોલીસ દ્વારા મામલે સત્વરે યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે। અમે આજ રોજ સુધી ગરાડુ બાબોર ભાવેશભાઈ શંકરભાઈ આજ રોજ ખેત મજૂરી ગુજરાન ચલાવતા અને અમે નવા આવાસ માટે જોબ કાર્ડના રજીસ્ટર અમારા જૂના અમારા મમ્મી બાબોર નારાયણગીબેન શંકર અને બાબોર રાજેશભાઈ શંકરભાઈ બાબોર એમના થકી 2006 માં રજીસ્ટર થયેલા અમારા જોબ કાર્ડ છે અને નવા રેશન કાર્ડના વિભાજન પ્રમાણે અમે જાલોદ તાલુકા પંચાયત ખાતે જઈ અને નવા રજીસ્ટર જોબ કાર્ડ કરાવવા ગયા અને ત્યાં અમને જીઆરએસ પાસે અમને નવીનતામાં માહિતી મળી કે તમારે જોબ કાર્ડમાં મિનેશભાઈ તમારે શું થાય, તો અમે કીધું કે મિનેશભાઈ કેવા, તો મિનેશભાઈ દીતાભાઈ બાબોર એમને અમે કીધું કે આ તમારે સંબંધમાં કોઈ કુટુંબમાં, અમે કીધું કે અમારે કોઈ જાણ છે નહીં, અમારે કોઈ સગા સંબંધીમાં ભાઈ ભત્રીજા વ્યવહાર નથી, કોઈ અજાણી વ્યક્તિ છે। તો અમે એમને જીઆરએસ ને જાણ કરી કે સાહેબ અમને જે આ પુરાવો છે એમના હકીકત અમને જાણ કરો અને ખરેખર આ વ્યક્તિ કોણ છે તે અમને અમારી મમ્મીના જોબ કાર્ડ જોડે છેતરપિંડી કરી રહ્યા છે, તો અમને ખરેખર અમને કડક સજા થાય અને આવા ગુનાપાત્ર કોઈ અમારાથી કોઈ બીજા પણ આવા છેતરપિંડીથી ના થાય તેના બદલ અમે અંદરથી પુરાવા લાવ્યા અને આ લોકો અમને જીઆરએસ અમને જોબ કાર્ડના ડિટેલ વર્ક ઓર્ડર આપ્યા। અમને આ વ્યક્તિને બેંક જોડે અમે ખાસ માંગણી કે આવા છેતરપિંડી લિંક બીજા જોડે ના થાય તેના માટે અમે પુરાવા લાવી અને ગઈકાલના રોજ શનિવારે અમે 1 વાગ્યા અહીંયા જાલોદ પોલીસ સ્ટેશન આવ્યા અને એમને જાણ કરી કે અમે બાબોર નારાયણગીબેન શંકરભાઈ બાબોર એ અમે અમારી મમ્મી છે ને એમના જોબ કાર્ડ જોડે આટલા 40 થી 45 હજાર રૂપિયા કે તેથી વધુ એની છેતરપિંડી થઈ છે એમને અમે જાણ કરતા આ ફરિયાદ નોંધાવેલ છે। તો અમારા ગામના સરપંચ તથા કોઈ પણ અમારે પંચાયતના સરપંચ હોય, ઉમેદવાર હોય, એમને બધાને ખાસ વિનંતી કે આવા કોઈ ઉમેદવાર જો છેતરપિંડી ના થાય અને ખરેખર અરજદાર છે તેમને ખરેખર એમની મજૂરી પાત્ર ખરેખર એમને હકીકત એમના જોડે પહોંચે તે અમારે ખાસ વિનંતી છે। તમારું નામ? તમારું નામ બાબોર ભાવેશભાઈ શંકરભાઈ બાબોર।